પ્રમુખ તરીકે ભાજપના પાયલબેન માથોડિયાની નિમણૂક કરાઈ છે। બોટાદ જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ ડોડિયાની નિમણૂક કરાઈ છે। બોટાદ જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેન પદે ચંદુભાઈ ભાલિયા। બોટાદ જિલ્લા પંચાયતની તમામ 20 બેઠક પર ભાજપની જીત થઈ છે। તો તમામ જે બેઠકો હતી 20 બેઠક પર ભાજપની જીત થઈ છે। બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પાયલબેન માથોડિયાની નિમણૂક કરાઈ છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભરતસિંહ ડોડિયાની નિમણૂક કરાઈ છે। તો કારોબારી ચેરમેન પદ ચંદુભાઈ ભાલિયાને સોંપાયું છે। પ્રમુખ તરીકે ભાજપના પાયલબેન માથોડિયાની નિમણૂક કરાઈ છે। બોટાદ જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ ડોડિયાની નિમણૂક કરાઈ છે। બોટાદ જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેન પદે ચંદુભાઈ ભાલિયા। બોટાદ જિલ્લા પંચાયતની તમામ 20 બેઠક પર ભાજપની જીત થઈ છે। તો તમામ જે બેઠકો હતી 20 બેઠક પર ભાજપની જીત થઈ છે। બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પાયલબેન માથોડિયાની નિમણૂક કરાઈ છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભરતસિંહ ડોડિયાની નિમણૂક કરાઈ છે। તો કારોબારી ચેરમેન પદ ચંદુભાઈ ભાલિયાને સોંપાયું છે।